મહુવાની મૂર્તિનો મુદ્દો ભાવનગર જિલ્લા કલેક્ટર સુધી પહોંચ્યો। મહુવા શહેરમાં 186 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી 2 મહિના પહેલા સ્વામિનારાયણ ભગવાન તથા અન્ય દેવદેવતાઓની મૂર્તિઓ રાતોરાત ચોરી કરી નવા મંદિરમાં લઈ જવામાં આવી હતી। ઘટનાને પગલે હરિભક્તોમાં સાથે નારાજગી લાગણી પ્રસરી છે અને આ મૂર્તિ ચોરીની ઘટનાના સંદર્ભે દિન પ્રતિદિન વિવાદ વધુને વધુ ઘેરો બની રહ્યો છે। ત્યારે આજરોજ મહુવા શહેરમાંથી સેંકડો હરિભક્તો મૂર્તિ ચોરી મુદ્દે સરકાર તથા તંત્ર ન્યાય આપે એવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। મારું નામ દલપતભાઈ બારિયા, ભાવનગર। આજે મેં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। ગત તારીખ 11/12/2024ના રોજ મહુવા ખાતે ખારગેટ વિસ્તારમાં 186 વર્ષ જૂનું મંદિર હતું। એ મંદિરની અંદર ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ આદિકની મૂર્તિઓ એ જૂની પુરાણિક મૂર્તિઓ હતી। આ મૂર્તિઓને રાતોરાત 12 થી 3ના ગાળામાં કોઈપણ જાતની વિધિ કર્યા વગર, સ્થાનિક લોકોની લાગણીને સમજ્યા વગર, એની શ્રદ્ધા ભાવનાને સમજ્યા વગર રાતોરાત આ મૂર્તિઓ ચોરી કરીને જે નવું મંદિર બનાવે ત્યાં લઈ ગયા છે। એને નવું મંદિર બનાવ્યું એમ કહે છે 100 કરોડના ખર્ચે મંદિર બનાવ્યું છે। એ 100 કરોડ ખર્ચે એ ક્યાં રળવા ગયા છે? હરિભક્તોના પૈસાથી મંદિર બનાવ્યું છે તો 100 કરોડનું મંદિર બનાવતા હોય તો એ મૂર્તિ નવી ન લાવી શકે। જૂના પુરાણા મંદિરમાંથી મૂર્તિઓ ત્યાં શું કચેરવી જોઈએ? આ લાગણી દુભાણી છે હરિભક્તોની। એટલે સારાએ ગુજરાતમાં એને આ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી છે। માટે અમે અમારી લાગણીને કલેક્ટર સાહેબ સુધી પહોંચાડવા અને એના દ્વારા સરકારમાં એની રજૂઆત પહોંચે એ માટે અમે જે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। અને આ કામ એક વખત નથી કર્યું, આવું કામ 4-5 વખત કર્યું છે। સૌ પ્રથમ 2020ના કોરોનાના કાળમાં અહીંયા કામણીયાનગરમાં દુખીશ્યામ સર્કલ છે ત્યાંથી રાતોરાત મૂર્તિ કોરોનામાં મૂર્તિઓ અને તાળા મારીને તે મૂર્તિઓ લઈ ગયા હતા અને પછી મંદિરને તાળા મારી દીધા। એવી રીતે બોટાદમાં કર્યું, અમદાવાદમાં કર્યું છે, એટલે અહીંયા મહુવામાં એમને કર્યું છે। આ અદમ કૃત્ય જે ચોરી ન કરવું અને સાચે માર્ગે રહેવું, ધર્મનું કાર્ય કરવું, નીતિમાં રહેવું, અનીતિમાં ન કરવું, આવા બધા ઉપદેશ આપનારા એનું આચરણ એ કરતા નથી। બોલે છે કંઈક ને વર્તે છે કંઈક। માટે આ અમારી લાગણી પહોંચાડવા માટે અમે કલેક્ટર સાહેબની પાસે આવ્યા છીએ કે ભાઈ અમારે જે મંદિરની મૂર્તિઓ ચોરી લઈ ગયા છે એ નિજ મંદિરમાં મૂર્તિઓ પછી સ્થાપિત કરે, આવી અમારી લાગણી અને માગણી છે। વિશેષ દુઃખની વાત તો એ છે કે એ મંદિર નથી લઈ ગયા ત્યાં જે હનુમાનજી, ગણપતિ, શિવલિંગ જે મૂર્તિઓ હતી અપૂજ્ય અવસ્થામાં ત્યાં રવા દીધી છે। આજની તારીખમાં એ મંદિરના તાળા મારી દીધા છે અને દિવાળ શણી લીધી છે, ઉપર ધજા ઉતારી દીધી છે। માટે આ અમારી વેદના, અમારું દુઃખ પહોંચાડવા માટે અમે બધા આવ્યા છીએ। અસ્તુ અને ન્યાય મળે એવી અમારી માંગ છે। અસ્તુ, જય સ્વામિનારાયણ।